જૂનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે હવે ખૂનનો ગુનો નોંધાયો છે। પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને એટલો માર માર્યો કે પહેલાં તો તેને ફ્રેક્ચર થયું, ગંભીર રીતે ઘવાયો અને ત્યાર પછી આરોપીનું મોત થતાં જૂનાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે। પણ હવે આ સબ ઇન્સ્પેક્ટર ફરાર છે અને તેમને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે જૂનાગઢની અંદર પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી હર્ષિલ જાદવને સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણાએ એટલો માર માર્યો કે આખરે આરોપીનું મોત થઈ ગયું। મામલો એવો હતો કે છેતરપિંડીના કેસમાં હર્ષિલ જાદવની ધરપકડ કરવામાં આવી હતી, તે રિમાન્ડ હેઠળ હતો। સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા ઉપર આરોપ છે કે મકવાણાએ હર્ષિલના પરિવાર પાસે માગણી કરી હતી કે મને 3 લાખ રૂપિયા આપો, નહીતર હું રિમાન્ડ દરમિયાન તેને ફટકારીશ। હર્ષિલના પરિવારે આ પૈસા આપવાની આસક્તિ દર્શાવી એટલે મકવાણાને ગુસ્સો આવ્યો અને એટલો ફટકાર્યો હર્ષિલને કે તેનું મોત નીપજ્યું। જ્યારે હર્ષિલના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ખુદ મેજિસ્ટ્રેટે આ ગંભીર ઘટનાની નોંધ લઈ હર્ષિલને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં મોકલ્યો હતો અને ત્યાંથી જામીન મળ્યા પછી અમદાવાદમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે હર્ષિલનું મોત અમદાવાદ સિવિલમાં થયું। એટલે પોલીસે હવે મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ તે પોલીસની ગિરફ્તથી બહાર છે। આ ઘટનાને જૂનાગઢના એસપી ગંભીરતાથી લઈ રહ્યા છે। તેમણે તત્કાલ આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને કોઈ પુરાવા છૂટી ના જાય તે માટે તેમણે બી ડિવિઝનના તમામ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી લેવાની પણ સૂચના આપી છે। આ સાથે કોર્ટમાં જ્યારે હર્ષિલને રજૂ કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે જે કંઈ નોંધ્યું હતું ફરિયાદમાં, કોર્ટને પણ વિનંતી કરવામાં આવી છે કે હત્યાના ગુનાના કામે કોર્ટ પાસે જે ફરિયાદ છે તે પણ પોલીસને સુપ્રત કરવામાં આવે। ગઈકાલે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો, તેમાં અનફોર્ચ્યુનેટલી આજરોજ જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ જાદવ, તેમનું અવસાન થયેલું છે અને આ બાબતે જે આરોપી છે પીએસઆઈ શ્રી, તેમના વિરુદ્ધ છે એ આઈપીસીની કલમ 302નો ઉમેરો કરવા માટેની કાર્યવાહી શરૂ છે અને આને માટે છે એ સીપીઆઈ શ્રી જૂનાગઢ દ્વારા અમદાવાદ જઈ તેમના ઇન્ક્વેસ્ટ પંચનામા અને તેના પરિવારના નિવેદનો આ ઉપરાંત અન્ય જે તપાસ છે તે હાલ શરૂ છે। આ મામલો ગંભીર છે। હવે પૈસાને ખાતર આરોપીને મારનાર પોલીસ કર્મચારીએ અને અધિકારીઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે જો તમે આ ધંધો કરશો તો હવે તમારા માટે જેલમાં તમારું ભવ્ય સ્વાગત કરવા આરોપીઓ તૈયાર છે। એ જ આરોપીઓ કે જે આરોપીઓને તમે જેલમાં મોકલો છો એ જ જેલમાં હવે તમારે જવું પડશે। અત્યારે મુકેશ મકવાણા ભલે પોલીસની ગિરફ્તની બહાર હોય, તે લીગલ રેમેડી શોધવાનો પ્રયત્ન કરશે, પણ આ મામલે આજે ને તો કાલે મુકેશ મકવાણાએ હાજર થવું પડશે અથવા જૂનાગઢ પોલીસ પકડવામાં સફળ થશે ત્યારે તેમને જેલમાં જવું અનિવાર્ય છે। તો આ પ્રકારે કસ્ટોડિયલ ટોર્ચરના કેસ ગુજરાતની અંદર વધતા જાય છે। ગુજરાત સરકારે પણ આ બાબતે કડક દિશા નિર્દેશ આપવો પડશે અને આ પ્રકારના કૃત્ય કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવી પડશે। તો આ છે નવજીવન ન્યૂઝ। નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે, એટલે જ બેલ આઇકોન દબાવી અમારી સાથે જોડાઓ। અમારા ફેસબુક પેજને લાઈક કરો અને તમારી પાસે પોલીસના અત્યાચારની આવી કોઈ ફરિયાદ હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર લખો। અમારી ટીમ તમને કઈ રીતના સહયોગ આપી શકે તે દિશામાં કામ કરશે, કારણ કે અમારું કામ પણ તમારા પ્રશ્નોની ચિંતા કરવાનું છે। અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો। એક નવા વિષય સાથે જલ્દી તમારી સામે હું પાછો આવીશ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે